સાપુતારા સહિત ડાંગ અને વલસાડ તેમજ વાપીમાં કમોસમી માવઠું વરસતા કેરી સહિત અન્ય પાકોમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થવામાં થોડા જ સમયની રાહ છે, ત્યારે આ પહેલા જ ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ખાસ કરીને સાપુતારામાં વિવિધ વિસ્તારોમાં જ્યાં ભારે બફારો હતો ત્યાં અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। જો કે પંથકમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી હતી, તો બીજી તરફ ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી ખુશનુમા માહોલ પણ સર્જાયો હતો। આ તરફ વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાપી અને વલસાડમાં વાતાવરણમાં બદલાવની સાથે ઝરમર વરસાદ પણ વરસ્યો, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે। કોંગ્રેસને ઇન્કમટેક્સ વિભાગે 1700 કરોડ રિકવર કરવા માટે નોટિસ મોકલી છે। ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસ સામે પુરાવા એકત્ર કર્યા છે, તેની સાથે જૂની અરજી પણ કોંગ્રેસને કોઈ રાહત નથી મળી રહી। એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે 2014થી 15થી લઈને 2020-21 સિવાય હવે 2021-22થી લઈને 2023-24 સુધીના ટેક્સ એસેસમેન્ટની રાહ જોઈ રહી છે। આ એસેસમેન્ટ 31 માર્ચ 2024 બાદ જાહેર કરવામાં આવી શકે છે। ત્યારબાદ કુલ મળીને પાર્ટીની ઉપર 10 વર્ષના ટેક્સ એસેસમેન્ટનો ભાર હશે। ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને જે નોટિસ મોકલી છે એમાં દંડ અને વ્યાજની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ કોંગ્રેસને રાહત આપવાથી ઇનકાર કર્યો હતો। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। વડોદરા ભાજપમાં ભડકો હજુ શાંત નથી થયો, ત્યાં ભાજપના ગ્રુપમાં મેસેજ યુદ્ધ ફાટી નીકળ્યું છે। વડોદરામાં લોકસભા ચૂંટણીના ઉમેદવારની પસંદગીને લઈને ભાજપમાં ભડકો થયા બાદ કહેવાય છે કે મોવડી મંડળે ડેમેજ કંટ્રોલ તો કરી લીધું છે, પરંતુ એ ભડકાનો ધુમાડો હવે છે કે તાલુકા ભાજપ સંગઠનમાં દેખા દઈ રહ્યો છે। તાલુકા ભાજપ સંગઠનમાં હવે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ યુદ્ધ જાણે ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સામી ચૂંટણીએ સંગઠનમાં આંતરિક બબાલને પગલે શીર્ષસ્થ નેતાઓ પણ ચિંતિત છે। વડોદરા લોકસભા ભાજપના ઉમેદવારને લઈને મેસેજ યુદ્ધ ચાલી રહ્યું છે। વાઘોડિયા તાલુકાના ભાજપ ગ્રુપમાં સાંસદ બન્યા પછી આ ભાઈ મળશે ખરા? મીડિયા સેલ કન્વીનર પણ ઉમેદવારને નથી ઓળખતા। જણાવી દઈએ કે ઉમેદવારને જરૂરત બોલાવી પરિચય કરાવો તેમજ જ્યોતિ પંડ્યાનું સાચું બોલવામાં ભોગ લેવાયોના મેસેજે મોવડીઓમાં ચિંતા પ્રસરાવી છે। સાબરકાંઠામાં ભાજપનો આંતરિક વિખવાદ ખાળવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા હતા, જ્યાં 5 કલાક ભાજપના નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી। આંતરિક ડખા બાદ હિંમતનગરમાં મળેલી બેઠકમાં ખાનગી રીતે સેન્સ પ્રક્રિયા લેવાઈ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। જો કે સેન્સની વાતને નકારીને ધવલસિંહ ઝાલાએ કહ્યું કે કોઈ વિખવાદ નથી, ઉમેદવાર ગમે તે હોય, પરંતુ 5 લાખથી વધુની લીડ કેવી રીતે મેળવવી એ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે ચર્ચા કરી છે। ધવલસિંહે વધુમાં એવું પણ કહ્યું કે હજુ તો આ પ્રચારનો દોર શરૂ થયો છે, હજુ ઘણા મંત્રીઓ આવશે અને અહીં રેલીઓ અને સભાઓ પણ થશે। ભીખાજી અને શોભનાબેનને સાથે રાખીને કરાયેલી હિંમતનગરની બેઠક બાદ ધવલસિંહ ઝાલાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જ મતદારો મતદાન કરી રહ્યા છે, ઉમેદવાર ખૂબ મહત્વનો નથી। ચૂંટણી નજીક આવી અને સામાજિક આગેવાનો પણ મેદાને આવ્યા છે। ખોડલધામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। લોકસભાની ચૂંટણીએ નગારે ઘા દઈ દીધો છે। ધીમે ધીમે ચૂંટણી અને પ્રચારનો ટેમ્પો જામી રહ્યો છે અને નેતાઓ અને સામાજિક આગેવાનોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। દરમિયાનમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે ચૂંટણીમાં ઉમેદવારીમાં પાટીદાર સમાજને ટિકિટ મળે તે માટે હિમાયત કરી છે। સાથે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને પણ તેમણે વખોડ્યું છે। તેમણે કહ્યું કે કોઈ પણ સમાજની દીકરીઓના પ્રશ્ન અંગત રાખવા જોઈએ। જામનગરમાં લેવા પટેલ સમાજ દ્વારા બનાવેલી હોસ્પિટલમાં ભૂમિદાન કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું। તમને જણાવી દઈએ કે પાટણના 5 કન્વીનરના નિવેદન અંગે નરેશ પટેલે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે। પાટણમાં ફરી એકવાર અનામત આંદોલનનો મુદ્દો ગુંજ્યો છે। કોંગ્રેસની મળેલી બેઠકમાં પાટીદાર આંદોલનના મુદ્દે ભાજપ પર પ્રહાર કરાયા હતા। વર્ષ 2017માં દેશભરમાં ભારે બબાલ મચાવનારા પાટીદાર અનામત આંદોલનના કારણે રાજકીય હલચલ મચી ગઈ હતી। દરમિયાનમાં આ વખતે ચૂંટણીમાં પાટીદાર આંદોલનનો મુદ્દો કોંગ્રેસ એનકેસ કરવાની વેતળમાં હોવાનું સામે આવ્યું છે। પાટણમાં લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની મળેલી બેઠકમાં આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરાયા। કોંગ્રેસની પાટીદારો સાથેની બેઠકનો વિડીયો વાયરલ થયો છે। બેઠકમાં કોંગ્રેસ લોકસભા ઉમેદવારના ભાજપ પર પ્રહાર કરાયા છે। વિડીયોમાં અનામત આંદોલનમાં પાટીદાર
અત્યાચાર થયો હતો તેવા મુદ્દે પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયું હોવાનું સામે આવ્યું છે. ચંદનજીએ કહ્યું કે ભાજપના ઉમેદવારને આપણે ઓળખતા નથી. 5 વર્ષમાં ભાજપના જીતેલા ઉમેદવાર દેખાયા નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને પાટીદાર સમાજ એક થઈ વોટ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. સુરત જિલ્લા વિકાસ અધિકારી IAS શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉમરવાડા અને માંડવી તાલુકાના વિકાસના કામોની વિઝિટ દરમિયાન સત્તાધારી પક્ષના આગેવાનો સાથે શિવાની ગોયલે પરોક્ષ રીતે ભાજપનો પ્રચાર કર્યો હોવાનું કોંગ્રેસના અગ્રણીએ આરોપ લગાવ્યો છે. સુરતના જિલ્લા વિકાસ અધિકારી IAS શિવાની ગોયલે ઉમરપાડા અને માંડવી તાલુકાના વિકાસના કામોની વિઝિટ દરમિયાન ભાજપના આગેવાનો સાથે ચૂંટણી પ્રચારનો ભાગ બની આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કોંગ્રેસના અગ્રણી દ્વારા રાજ્યના ચૂંટણી કમિશનરને આપવામાં આવી છે. DDO શિવાની ગોયલ પરોક્ષ રીતે વિકાસના કાર્યોના ચૂંટણી પ્રચાર કરતા હોય તેવું આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે DDO શિવાની ગોયલને પદ પરથી હટાવવા માટેની માંગ ઉઠી છે. સુરતમાં એક બાદ એક નકલી ઝડપાવવાની પરંપરા યથાવત રહી છે. નકલી ઘી, નકલી કચેરી બાદ હવે બોગસ ડિગ્રીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં જાણે નકલીની ચીજવસ્તુઓની પરંપરા સર્જાઈ છે. નકલી ઘી, નકલી કચેરી બાદ હવે બોગસ ડિગ્રીનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રીતસર નાણાં લઈને નકલી સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. સુરતના ઉત્તરાયણની પોલીસે બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપ્યું છે, જેમાં 80,000થી 1.30 લાખ રૂપિયા લઈને નકલી સર્ટિફિકેટ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે. એટલું જ નહીં, આ કૌભાંડમાં ઉત્તરાયણ પોલીસે ધ્રુવીન, વિશાલ અને સંજય નામના શખ્સોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન આ રેકેટના તાર અન્ય શહેરોમાં પણ ખુલે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે યુકેથી આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું અને યુકેનો બોની નામનો યુવક આ રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી મૃતદેહ અદલા બદલી થઈ ગઈ હતી. ગત રોજ 27 માર્ચે કતારગામમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાનો મૃતદેહ અન્ય મૃતકના સગાને સોંપી દેવામાં આવ્યો હતો. કતારગામમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાનો મૃતદેહ અન્ય મૃતકના સગાને સોંપી દેવામાં આવ્યો હતો અને અન્ય સગા મહિલાનો મૃતદેહ લઈને છેક કડોદરા સુધી પહોંચી ગયા હતા. જોકે કડોદરાથી મહિલાનો મૃતદેહ પાછો મંગાવવામાં આવ્યો હતો અને તેના સગાને સોંપવામાં આવ્યો હતો. ગઈકાલે સવારે કતારગામ ખાતે આવેલ કિરણ હોસ્પિટલની સામે એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક 47 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનોએ અંતિમ વિધિની તૈયારી કરી લીધી હતી અને ગત સાંજે તેમનો મૃતદેહ લેવા માટે પોસ્ટમોર્ટમ રૂમ ઉપર હાજર હતા. જોકે પોસ્ટમોર્ટમ રૂમના કર્મચારીઓ દ્વારા તેમને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે જવાબ આપતા ગૃહ વિભાગે કહ્યું કે ધ્વનિ ઉપકરણના વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. રાજ્યમાં સાઉન્ડ લિમિટર વિનાના ધ્વનિ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં ખુલાસો કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે, જે સંદર્ભે ગૃહ વિભાગે અદાલતમાં પોતાનો જવાબ રજૂ કર્યો. ગૃહ વિભાગના જવાબ અનુસાર ધ્વનિ પ્રદૂષણ અટકાવવા ધ્વનિ ઉપકરણ વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. બીજી બાજુ જાહેર હિતની અરજી કરનારે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ યથાવત હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, કાગળમાં દર્શાવેલી વિગતો માત્ર દેખાવ પૂરતી હોવાની રજૂઆત કરી છે. સરકારે કહ્યું કે 53 ડિજિટલ લેવલ મીટર વિવિધ પોલીસ સ્ટેશનમાં ફળવાયા છે. ઉલ્લેખનીય છે કે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે સરકાર કાગળ પર જવાબ આપતી હોવાની રજૂઆત બાદ અદાલતે કહ્યું કે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે આગામી એપ્રિલમાં નિર્દેશ જારી કરાશે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કિલકિલારીઓ ગુંજી ઉઠી. સફેદ વાઘ અને વાઘણના આંગણે પારણું બંધાયું છે. નવા 2 બાળ વાઘનો જન્મ થયો છે. રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે નવા મહેમાનોનું આગમન થયું છે. ઝૂ ખાતે સફેદ વાઘ દિવાકર અને વાઘણ ગાયત્રીના સંવનનથી 2 વાઘ બાળનો જન્મ થયો છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ 15 વાઘ બાળ જન્મી ચૂક્યા છે. હાલ પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાનના આગમનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સી બ્રીડિંગ સેન્ટર પણ સફળ રીતે કાર્યરત છે. હવે સફેદ વાઘનું સફળ પ્રજનન થતા સફેદ વાઘની સંખ્યામાં પણ વધારો થશે. ઝૂ માટે આ આનંદની વાત છે.